તળાજા ચેમ્બર્સ ઓફ કોમર્સના અધ્યક્ષ ભરતભાઈ ઠંડ દ્વારા તળાજા ખરગ સમાજ વેપારી એસોસિએશન દ્વારા આજે તારીખ 22ને રવિવારના રોજ વાવચોક ખાતે આવેલ ખરગ સમાજની વાડીએ 14મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરતભાઈ ઠંડે જણાવ્યું હતું કે અગાઉ 13 કેમ્પ અહીં જ કરી ચૂક્યા છીએ, જેમાં અંદાજિત 2500થી વધુ બોટલનું દાન મેળવવામાં આવ્યું છે। ભાવનગર સર્ટી હોસ્પિટલના સહયોગથી કેમ્પ ગોઠવવામાં આવે છે, જેમાં આજે સવારે 9થી બપોરના 2 વાગ્યા સુધી યોજાયેલ કેમ્પમાં 160 જેટલા બ્લડ દાતાઓએ બ્લડ ડોનેટ કરી અને મહાદાન કર્યું હતું। ખરગ સમાજ વેપારી એસોસિએશનના સભ્યો ઉપરાંત તળાજા નગરના અને તાલુકાના અન્ય રહીશો પણ રક્તદાન કરે છે। 2 દિવસ પહેલા ભરતભાઈ ઠંડ અને શિવકથાકાર અને આશુતોષ અન્ન ક્ષેત્રના વ્યવસ્થાપક પૂજ્ય ભારદ્વાજ બાપુ દ્વારા તળાજા શહેર તાલુકાના ભાઈઓ બહેનોએ લોહીનું દાન કરવા અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ, સમ્રાટ સમાચાર ન્યૂઝ, તળાજા।